ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સવારમાં જો આપણે એક જ કામ કરવાનું હોય, એ છે ટિફિન બનાવવાનું. સંદીપનું ટિફિન રેડી થઈ ગયું છે. સંદીપ જાય છે, હવે નાસ્તા પાણી એને થઈ ગયા છે. હવે આપણે કરી લઈએ ઘી ભાખરી અને ચા, મસ્ત મજાનો નાસ્તો. હા, ભાખરીનો. ચાલો બેંકે જાઓ, બેંકે અમને ન બોલાવો, બેંકે તમે જાઓ. હે દીવને? અરે એને લઈ જાઓ તો જ મારે પરમ શાંતિ. તમારે પાછું આવવું પડે એને લઈ જાવ તો. હા, સાચવી લે, પણ એક દિવસ જ સારું લાગે, બધું પછી ન સારું લાગે. અને નીવની સાયકલ જો આપણે આવી રીતે બહાર રાખીએ છીએ, પણ હવે ઓછી યુઝ થતી હોય, કારણ કે કોક વાર જ લઈ જાવ તો જો ધૂળ ખાય છે બહુ, તો આજે ધોઈને આપણે અંદર મૂકી દેવી છે. આપણે જો કે અંદર જ રાખતા, પણ આવી રીતે હમણાં આવી કીધું બહુ અંદર વસ્તુ પડી છે ને, તો આવી રીતે આપણી જગ્યા છે જ ઓલરેડી. આ આપણું ખાનું છે જો, આ અને આ બાજુવાળાનું છે. એવી રીતે અમારે બે આવી રીતે સ્પેસ આવે, જેને જેવું ફર્નિચર કરાવવું હોય, જે કરાવવું હોય, સ્પેસ એક આપી દે. એટલે આપણું આ છે, એટલે આપણે અહીંયા રાખીએ છીએ. પણ હવે છે ને સાફ કરીને અંદર મૂકી દે. હા, એ બતાવી દો કે ભાઈ આ બાજુ અમારે ખાનું છે. જો એક અહીંયા છે અને અહીંયા છે. અહીંયા શૂઝને આખું ભર્યું છે, આ આખું ખાનું આપણું આખું ભર્યું છે. હવે આજે સાયકલનું મુહૂર્ત આવે તો સારું ધોવાનું, તો ધોઈ જ નાખીએ. એકને વળાવી દીધા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. અને નાસ્તામાં બસ ઘી ભાખરી ચા અને થોડુંક અથાણું. પણ અથાણું છે નહીં, કારણ કે અથાણું હું તો બનાવતી નથી. આપણે તાજું તો બનાવતા હોય, પણ આમ જે વરસનું અથાણું હોય ને એવું નથી બનાવતી. મમ્મીને ત્યાંથી થોડું મમ્મીની મોકલે, કારણ કે સંદીપ તો કંઈ ખાતા છે નહીં. એને ટિફિનમાં એને કંઈ મોકલવાનું હોય ને, એને ટિફિનમાં ન ગમે. એટલે મારે એકલે ખાવાનું હોય તો થોડું ઘણું મોકલે તો મારે થઈ જાય. પણ હવે થોડુંક બગડી ગયું ને એવું થયું હતું, એટલે પછી થોડું ઘણું હતું તો પછી જવા દીધું. કારણ કે ચાલે એમ હતું ને, ફ્રીજમાં મૂક્યું હતું ને તોય, કારણ કે અહીંયા અમદાવાદની ગરમી એવી ને, તો બન્યું હોય ને પછી પેક રહ્યું હોય ને તો પછી બગડી જાય જલ્દી. એટલે એવું ઘણીવાર થાય છે. એટલે આપણે ઘી ભાખરીને ચા ખાઈ લઈએ. અને કેટલા ટાઈમથી હું વિચારતી હોય કે હવે આ ભાખરી મૂકી દઉં સવારે, અને દૂધ કે એવું કંઈક પીવાનું કે એવું કંઈક રાખવું, પણ એવું થતું નથી. મૂકવાનું ઘણી કોશિશ કરીએ, પણ જે આપણે ટેવ હોય ને એ જલ્દી છૂટે નહીં. બંને બહુ મક્કમ રાખવું પડે. આપણું ફેવરિટ વસ્તુ જો ઘી ભાખરી અને ચા, આદુવાળી ચા છે. એટલે મને આદુવાળી બહુ ભાવે, એટલે ફૂલ આદુ નાખું સવારમાં. જો કે શિયાળામાં હવે વાંધો ન આવે એટલે. અને ઘી તો કમ્પલસરી હોય ને તો જ મજા આવે. ઘરનું ઘી છે એટલે એવું સરસ છે ને, શિયાળાના લીધે જામી ગયું છે. ભાખરી ઠંડી છે, ગરમ હોય ને તો પછી પાછું ઓગળી જાય. એટલે ચલો બધા નાસ્તો કરવા. સાયકલ જો આપણે પાણીથી ધોઈ નાખી છે, એટલે રજબજ નીકળી ગયું છે. અને આ સાયકલનો આવી રીતે પેન્ડલ મારીને યુઝ થાય, તો આ બધું કાઢવું પડે. જો નીવ આનો યુઝ કરે ને, ઇન કેસ જો એને મજા આવે અને ગમે તો આપણે નીચે લઈ જઈ શકીએ, અને આ બધું કાઢી નાખવાનું. હેન્ડલને એવું તો રાખવું પડશે, કારણ કે તો જ નીવ કંટ્રોલ મારી. બાકી એના રીતે એ પેન્ડલ ચલાવે તો આ બધું આપણે કાઢી નાખશું, કારણ કે રાઇડરમાં તો એ કાંઈ કરતો છે ને, એટલે આનું કંઈ નક્કી નહીં. એને કરવું હોય તો કરે. એક બે વાર ટ્રાય કરી જોશું તો આપણે નીચે લઈ જઈ શકીએ. અને જોડે આપણે પગલું છણી ધોઈ નાખીએ. એક કિચનનું વધારે પેલું થાય, કારણ કે કચરો ને એવું બધું હોય ને. એક અમારા મેઇન જે રૂમ છે, હોલ નહીં પણ રૂમ જે છે એનું વધારે. આ બધા તો એટલા બધા ખરાબ ન થાય, પણ આ એક આ રૂમનું એક થાય, એટલે બે આપણે ધોઈ નાખીએ. અને જે આ રૂમ છે એમાં તો આપણે રાખતા જ નથી હમણાં, કારણ કે સાબુનું એનું બધું પડ્યું હોય. નીવને જો આ બધી વસ્તુ પડ્યું હોય, અહીંયા સાબુ પડ્યા છે. એટલે આ રૂમ આખડો થોડોક પેક જેવો હોય ને, એટલે એ પગલું છણી નથી રાખતા. એનું પગલું છણ્યું છે આમાં આપણે મૂકી દીધું છે, તો એ કાઢી દઈશું અને ઓલા બે ધોઈ નાખશું. જો અહીંયા જે બેસવાનું છે ને, એના ઉપરનું કામકાજ ચાલે છે. આ બધું લોખંડનું નાખ્યું છે. અને શું? હા, તારું લઈ લઉં. હા, નીવે હાથમાં શું લીધું છે? ફ્લાવર. અહીં નહીં રે, જો ને એવું અહીં નહીં રે. અને લોખંડનું અમને એમ થયું કે ખાલી લોખંડની ડિઝાઇન જ એમને ખાલી રાખી છે, પણ એવું નથી. એની ઉપર જો કંઈક કેવું હોય તો ખબર નહીં, એવું સીલિંગ જેવું ટૂંકમાં કર્યું છે. બાટલી કલર જેવું છે, એટલે આખું ઢકાઈ જશે. એટલે ચોમાસામાં એમાં વાંધો ન આવે, અને તડકામાં એમાંય નો વાંધો આવે. એટલે મસ્તનું લોખંડની જોડે આવું બી કર્યું છે. અને અત્યારે કલર કામકાજ ને એવું ચાલે છે બધું. હા, ચાલો હવે અમે ગાર્ડનમાંથી નીકળીને હવે આગળ જઈએ છીએ. આંબળા મેં લીધા છે, અને મોટા આંબળા હતા. સેજ આવી રીતે છે ડાગીને એવું, કારણ કે 2-3 દિવસ રહ્યા ને એટલે આવા થઈ ગયા છે. પણ છે બધા મોટા, કારણ કે નાના જો સાવ નાના હોય ને તો કડસા ને એવા નીકળે. એટલે મેં કીધું મોટા, અને પાછા 2 કિલો લીધા છે. તો હળદરવાળા થોડાક જો આવી રીતે આપણે કટકા કરીને, સંદીપને નાના કટકા ભાવે ને ટિફિનમાં લઈ જાય, એટલે ટૂંકમાં એમને ખાવા. એટલે હળદર ને મીઠાવાળા એ કરીશું. હા, તું ખાતો નહીં. હમથા જો આપણે કોઈ વસ્તુ ના પાડીને તો એ બધું આ લઈ લે.
અત્યારે એ ક્યારનો જોવે છે પણ મોઢામાં નાખતો નથી. એટલે છોકરાનું કામ હંમેશા ઊંધું જ હોય. અને હજી ત્યાં કિલો છે, 2 કિલો લીધેલા છે. મોટા બધી જગ્યાએ છે ને બહુ નાના નાના હતા, એક જગ્યાએ બહુ મોટા હતા ને તો મેં લઈ લીધા. ને મેં અત્યારે હા શું છે બટકું ભરતો બટકું જો મૂકી દે છે. તાર રોટલી ખાઈ જા, એ ચાકુ નથી લેવું, રોટલી ખાઈ જા તારી. હા આશા બધું આશા આંબળા કે તો આંબલા બોલ. તો જો કિલો આંબળા છે એમાં હળદર ને મીઠું નાખીને બોળી દીધા છે. આ સંદીપે ખાશે, હું ખાઈશ. નીવનું નક્કી નહીં. જો આવ્યો, મેં બોલવાનું શરૂ કર્યું ને એટલે એ દોડતો હમણાં આવશે. જો હે આવ્યો, જો મમ્મા હું રહી ગયો કા નહીં. અને જો કિલો આંબળાનો આપણે રસ કાઢ્યો છે, જો એટલો નીકળો છે. આ 1.5 લીટરની કેમ તપેલી છે પણ આમાં પાણી છે અને આટલો એનો કૂચો નહીં નીકળો છે. જો આને છે ને સૂકવી દઈશું, જોકે આમાં કાંઈ હશે નહીં. અને માથામાં યુઝ કરીશું, માથામાં નાખી દઈશું. અને અત્યારે કોરા જેવું તો એકદમ છે પણ પાવડર થઈ જશે સરસ. પછી માથામાં યુઝ કરી લેશું એટલે કોઈ વસ્તુ વેસ્ટ ન જાય. અને આ રસ છે ને આપણે થોડો ઘણો રોજ પીવાનો છે. મીઠું અને મરી પાવડર, સંચળ પાવડર જે નાખવું હોય એ નાખીને ડેઈલી પીવાનો છે. આ ચપ્પલ છે ને પહેરવા માટે કાઢ્યા છે, આ ઘરમાં પહેરવા માટે. હવે જોઉં છું કેટલા દિવસ પહેરું, કારણ કે મારે ટેવ નથી એટલે આમ બોજો જેવું લાગે મને આમ. અને આ જો આ વાજ નાટક કરવાના કા બધું તૂટી બસ થોડાક દિવસમાં છે ને બધું તૂટી જવું હો, આખું ઘર તૂટી જવું જોઈએ, કારણ કે બધે એટલે ભટકાવે છે. ચાલો સુઈ જાઓ, ચાલો હવે ચાલો હાલો મૂકો. સુવાની તૈયારી થાય છે. નીવને જો મોજા પહેરાવી દીધા છે. નીવ વરસ દીનો હતો ને ત્યારે આપણે લીધા હતા, હજી થાય છે કારણ કે ત્યારે બહુ પતલો ને એવો હતો ને એટલે લૂઝ પડતા. અને જો એટલા મોટા આવે અહીંયા સુધી આવે એવી રીતે જ આવે. પણ અત્યારે છે ને મેં થોડુંક અજમો, એ નાળિયેર તેલમાં અજમો અને લસણ ખાંડીને પછી સેજ કકડાવીને ટૂંકમાં આમ ગરમ કરીને તેલનું માલિશ અહીં પગમાં કરી દીધું છે એટલે ગરમાળો રહે ને એટલે. અને છાતીએ સેજ ઘસી નાખ્યું છે. પણ ભાઈ તો કાંઈ અડવા જ ન દે, કાંઈ વસ્તુ કરવાની જ નહીં, માણ થાય. હવે મને લાગે આ વખતે જોઈ કાઢી નાખશે આગળથી ને તોડી નાખશે. અને આ મોજા એવા જ છે, આ કંઈક શૂઝમાં ને એમાં ચાલે નહીં, એટલે ઘરમાં ને ઘરમાં ચાલે. અને અત્યાર સુધીમાં નીવે 2 જોડી મોજા જ બગાડી નાખ્યા છે. આ 3જા જોડી છે. રાત થાય ને ત્યાં હજી 1 જોડી બગડશે. સુઈ જાવું ને હવે. બ્લેન્કેટ કાંઈ ઓઢે નહીં, પણ એ સુઈ જાય ને પછી આખું એને ઢાંકી દો. પંખો જો કે ધીમો જ હોય પણ તોય તે ગરમાળો રહે, શરદી ને એવું રહે છે એટલે જો ગમે નહીં બ્લેન્કેટ. જો હવે થોડીક વાર હિંચકા નાખીશ ને એટલે સૂઈ જશે, પછી બ્લેન્કેટ ઓઢાડી દઈશ, પછી બધુંય ચાલે જો છે. હવે તો આ ખોયું બોયું બધું પૂરું થઈ જવાનું છે નહીં, ઓલરેડી આ ખોયું ઓલું થઈ તો ગયું જ છે. ચાલો હવે સૂઈ જાઓ, ચાલો. નીવે જો સ્ટીકર ચોંટાડે છે પણ ચોંટાડતા તો આવડે નહીં એટલે પોતાના આંગળીમાં ચોંટાશ જો છે. હા એને ક્યાં ચોંટાડવાનું, આમાં ચોંટાડી દે અત્યારે હાલ. અને જો ગયા વ્લોગમાં મેં કીધું હતું ને કે મિલીબેનનો ઓર્ડર છે, ચોથો કેમ હતો, આ પાછો એનો ઓર્ડર છે. ને રોઝના મગાવ્યા છે, નીમ છે અને ફેશિયલ બાર એ તે ડિઝાઇનમાં મગાવ્યા છે. આપણે એનું જો પેકિંગ કરે છે, પહેલું મુહૂર્ત એનું જ છે અત્યારે. અને આ ભાઈ આજ ઉઠી ગયા છે 4 વાગ્યા પહેલાંનું. અને ઉધરસ આવતી એટલે મને ઊંઘ ન આવી, એને ઊંઘ ઉડી ગઈ. અને અત્યારે કુરિયરને એવું થાય છે. હવે એ નથી કાઢવાનું સ્ટીકર. બધા ફેશિયલ બાર આપણા જો પાર્લરમાં જાય છે, અમદાવાદ પાર્લર છે ને તો એનો ઓર્ડર છે. અને એનું કેવું એમ હતું, આપણે નથી કરતા એ જ કહે છે. અને એક અમારા નીવ કહે છે, એનું કેવું હતું કે અમારે કાંઈ ઝંઝટ નથી થતી, આ ફેશિયલથી બહુ સારું રિઝલ્ટ આવે છે આ બારથી, એટલે કોઈ ઝંઝટ વગર આ બારનો યુઝ કરીને ફેશિયલ થાય છે ત્યાં. એટલે જો આપણા પાર્લરમાં અત્યારે એ પેકિંગ કરું છું બોક્સમાં, મોટું બોક્સ જોશે આમાં. અને આપણે બસ અહીંયા કુરિયરને એવું બધું થાય છે. એક ફેશિયલ બારનો આપણે જો પેકિંગ કરીએ ને ત્યારે બીજો એવડો જ ઓર્ડર આવી ગયો છે. અને આ ધોળકાનો કેવું કંઈક છે, આ પાર્લર માટે જાય છે એ મને નથી ખબર કેવી રીતે જાય છે, એ કાંઈ ખ્યાલ નથી. પણ ઓલો તો આપણે વાત થઈ હતી એટલે ખબર છે કે એ પાર્લરમાં જ જાય છે. આ એમને વેચવાય લઈ જતા હોય, કાંઈ ખ્યાલ નહીં. બગોદરા કેવું કંઈક લખ્યું છે, ખેડાનું એમ કંઈક છે. સામેવાળાના ચપ્પલ અહીંયા પડ્યા હોય ને એટલે નીવ એનાથી જ રમે. પહેલાં અહીંયા બધે લાઈન કરી હતી, હવે અહીંથી લઈને ત્યાં મૂકે છે. બોલો સીડીએ મૂકે છે. આવું જ કરવાનું નીવ તારે,
હે જો એને શું મજા આવતી છે, એક એક ચપ્પલ લઈ લીધા છે સામેવાળાને, બધા ચપ્પલ લાઈન કરી છે આમ જો જે દુકાન બનાવી જો. હા નહીં નહીં તારા લવવો ઇમ્પોર્ટન્ટ ચપ્પલ છે ને તારા બધાય જો છે. આવો એનો ટાઈમ પાસ કરવાનું. આમ જો મોજાની હાલત જો તમે જો છે આ બધું જે લખેલું છે ને એ બધું નીકળી જવાનું છે, એટલા કાળા કર્યા છે. લોબીમાં જો કે એવું જ થાય, જો મારાય પગ ને એવું બધું ભરાઈ રહી. બહુ રમી લીધું કા અડધી કલાક. ચલો હવે હાથ પગ મોઢું બધું ધોઈને પછી જમવા બેસવાનું, પછી મમ્મ દઉં તને. હાલો ઈવો તઈ માણ કેટલું અડધી પોણી કલાક તઈ માણ ગઈ. ક્યારનો નીવ રમતો હતો, 6:45 તઈ 6:45 નહીં 7 વાગે શરૂ કર્યું રમવાનું. હવે જો ફેંકવાનું શરૂ કર્યું. આ વાજ નીવને કામ હોય નીવ, ટીવી ચાલુ હોય ને ખાવાનું હોય ને ત્યાં સુધી જ આમ હક લે, બાકી તો હક જ નહીં લેવાનું. હાલ બુક બતાવું તને, હાલ પહેલાં હાથ પગ ધોઈ દો ને પછી બુક બતાવું. તઈ માણ 8 થાય. જો આંબળાનો રસ કાઢ્યો હતો ને આપણે, એ અત્યારે 5 વાગે આપણે પીએ છીએ, કારણ કે સવારે તો શું કંઈક દૂધ ને એવું બધું પીતા હોય એટલે પછી બધું મજા ન આવે સવારે. 5 વાગે એમ થાય મારે કાંઈ નાસ્તા કરવાની ટેવ છે નહીં, એટલે અત્યારે એ ટાઈમે આપણે પીશું. અત્યારે આ જો કે સ્ટ્રોંગ છે, પાણી નાખ્યું હતું તોય સ્ટ્રોંગ છે. લોકો આમાં આદુનો રસ નાખતા હોય, ટૂંકમાં આદુ નાખતા હોય, ટૂંકમાં આંબળાને બધું ક્રશ કરે ને ત્યારે જ આદુ નાખી દે, અને એમાં મરી પાવડર, સંજર પાવડર, મીઠું, જેને જે સ્વાદ લાગતો હોય સારો લાગતો હોય એ પ્રમાણે કરતા હોય. પણ હું તો આમાં મરી પાવડર ને મીઠું નાખીને, સંજર પાવડર થોડોક નાખો હોય તો ઠીક છે, એ નાખીને રોજ દવા સમજીને પીવાનું છે. નક્કી તો દર વખતે બહુ કરીએ કે આ કરવું જ જોઈએ, આપણે ખબર હોય કે બોડી માટે સારું છે, તોય થતું નથી. ઘણીવાર એવું થાય આળસ આવી જાય ને એવું બધું. જેમ કે અત્યારે બીટ ને પાલકને વાવતો હોય તો એનું જ્યુસે પીવું જોઈએ થોડું ઘણું, પણ આ કાંઈ વસ્તુ કરતા નથી. પણ હવે આ તો આપણે કમ્પલસરી એક બોટલ ભરી છે ને એટલે આપ તો પીવાનું જ છે. આ મેં જે ચટણી બનાવી છે એનો કલર તમે જો, લાલ મરચાંને જે આપણે શું આદુ ને બધું નાખીને જે બનાવીએ ને કંઈ નવીન નથી, પણ હા હવે કાંઈ નથી ખાવાનું. હવે તારે હમણાં રસોઈ થઈ જાય ને એટલે જમી લેવાનું છે. જે નોર્મલ ચટણી જે હોય ને એ જ છે મરચાંવાળીની, બધું આપણે સિંગદાણા ને આદુ ને લીંબુ ને ખાંડ ને એવું નાખીને, પણ ખાંડીને કરી છે એટલે એટલી ટેસ્ટી છે. કોથમીર મરચાં ને એવું બધું નાખીને ખાંડેલી હોય ને એ બહુ વધારે ટેસ્ટી લાગે, કારણ કે આખા ભાંગું બધી વસ્તુ હોય ને એટલે. પણ જો કેટલો મસ્ત કલર આવ્યો છે, અને આપણે છે ને ખૂટતા વાર નહીં લાગે, કારણ કે સંદીપ અથાણું ને એવું ટિફિનમાં ન લઈ જાય, પણ આવું ચટણી ને એવું એને ભાવે એટલે મેં કીધું લે બનાવું. બધું નાખીને બનાવી છે મસ્તની. આ સાબુ અત્યારે બને છે, રાઈસ પોટેટો બનાવવાના છે. શું છે? હા તું તારું કામ કર. શેપ અહીંથી આમાં આમાં થાય, આમાં નાખશે ને પાછું ચેર ઉપર તો ચડવું જ પડે. કાં ઊભા ઊભા જ કામ થાય ને તો જ મજા આવે ને, હે ને? એવું છે ને ઓગળતા બહુ વાર લાગે, આમાં બહુ રાહ જોવી પડે. એટલે અહીંયા જો બે બેસી ગયા છે, નીવને તમારે રમત કરે છે એટલે ત્યાં સુધી વાંધો નથી. અને આપણે જો બધું મિક્સિંગ કરી નાખ્યું છે, રાઈસ પાવડર, રાઈસ ફ્લોર ટૂંકમાં, અને પોટેટો પાવડર, ઓઇલિંગ અને પ્લસ એસેન્શિયલ ઓઇલ પણ નાખી દીધું છે. અને આ જો આપણે રાઈસ ફ્લોર છે ને ચોખાનો લોટ, એ આપણે ખાસો દળાવ્યો હતો. આ તો અત્યારે ખાલી એટલો ટેમ્પરરી એક ડબ્બો રાખીએ છીએ આપણે ઓલા સ્ટેન્ડમાં, ને એકદમ છે ને ઝીણો દળાવ્યો છે એટલે વાંધો ન આવે. અને પોટેટો પાવડર તો આપણે રેડીમેડ લઈએ છીએ, આપણે લિક્વિડ કે એવું કંઈ નાખતા નથી, પાવડર યુઝ કરીએ છીએ. એટલે પાવડર છે પોટેટોનો એ આની જોડે મિક્સ થઈ ગયો છે, એટલે જો આવો કલર થઈ જાય. પણ આપણો મિલ્ક બેઝ હોય ને એટલે પછી પાછો વ્યવસ્થિત કલર આવી જાય. બાકી પોટેટો હોય તો એનો કલર એવો જ હોય, રાઈસ તો વ્હાઈટ હોય, પણ પોટેટોનો આવો કલર હોય. એટલે બધું મિક્સિંગ થઈ ગયું છે, હવે આની રાહ જોઈએ છે. સવારમાં ટોટોઈઝને જો ટર્ટલ કે ટોટોઈઝ જે કયો એને તૈયાર થાય છે, જો તૈયાર કરાય છે. અને બે બાજુ જો રબર અહીંયા લગાવી દીધું છે, કાંઈ નહીં ને એના પગમાં રબર લગાવ્યું. હા હા શું લગાવ્યું? રબર. પછી કહેવાય આને વળ દે માથું એમ, એટલે આમાં માથું વળ દેવાનું. બીજું શું કરવાનું છે આને? હે હા આમાંથી ગોતે છે કે હવે શું બીજું લગાવવું. આપણા સાબુમાં છે ને હજી ઘણું કન્ફ્યુઝન હોય છે. કુરિયર કરતા હોય પછી ફોટો આવે, કુરિયર જાય ને પછી કે આમાં તમે કયા સાબુ મોકલાવ્યા છે, તમારાથી ભૂલથી મોકલાઈ ગયા છે. તો બસ હવે તો સૌથી નાના સાબુ છે ને એ આપણા ફેશિયલ બાર છે, ફેસ માટેના સૌથી નાની સાઇઝ છે એ. અને બાકી બધી એક નોર્મલ સાઇઝ છે, મોટી જે 100 ગ્રામનો સાબુ આવે એ.
મોટી સાઇઝ છે એ નાહવા માટેનું છે, નાની સાઇઝ છે એ ફેશિયલ બાર છે. એ જે નાની સાઇઝ છે એમાં બધી અલગ અલગ ડિઝાઇન છે, જેમ કે ફ્લાવરવાળી, રાઉન્ડવાળી, રેક્ટેંગલવાળી જે આપણે નોર્મલ દઈએ છીએ તો એમાં બધી ડિઝાઇન છે ને એ સૌથી નાના છે. એટલે હજી તમારે ઘણા લોકોને એવું કન્ફ્યુઝન થાય છે એટલે ક્લિયર કરી દીધું છે. અને તમારે પણ જો હોલસેલમાં રિટેલર લોકોને સાબુ વેચવા હોય તો વેચવા માટે અમે આપીએ છીએ. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. અને સાબુ તમને કેવા લાગે એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો. જે નંબરમાં તમે ઓર્ડર કર્યો હોય એ નંબરમાં તમે મેસેજ મૂકી શકો છો. ફાઇનલી આની સાથે અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. અને ઇન્સ્ટામાં આપણું અકાઉન્ટ છે નીવ શોપ, એને પણ ફોલો કરી દેજો. બાય બાય ગાઈઝ, બાય બાય કરી દે. તા શરમ આવે પાછી કાં?